અરે અરે એના લીધે મારા હારાથી બધાથી હંતાઈ નાવું પડે છે ભાઈ હારા હોય તો હારા જ પાંચ કરીને બેઠો છે 4 દેવું કર્યું ઉતાવળો થા કે ચૂપ બોલીને આપણે શું પચ્ચા શરમ નથી આવે તને દેવું કરતા શરમ નથી આવે પણ આમાં મેં તો બાઈક લેવા લીધા હતા તો શું કરું બાઈક બાઈક તો બાપાએ ના આલી તે ના જાને તો કોમ કરીને બેઠા એવું તારા લીધે છે મારા ઘરનો તો જૂઠું બોલવું પડે કદી તારા બનેથી કોઈ જૂઠું નહીં બોલી મારા હારાથી કોઈ જૂઠું નહીં બોલી આ જીનના મારા હારા મેં 50,000 આયેલા લઈને આવી છું બારોબાર હું ગમે તે કરીને બે ત્રણ દરમ સેટિંગ કરી પૈસા બહાર લો જવા દે પેલા છે પેલા જેના હાલવાના છે એને પૈસા આલી દે એટલે બાપાની મારે અભ્યો ના આલો તું પૈસા આલી ને મારા જૂઠું બોલવું પડે તારા લીધે કરજે કોઈ 50,000 નું ઘેર થાય તારા આજ પૈસા ભાઈને કહેજે પાપાને ધમકી ના આલો પછી બાઈક ની ચાવી બાવી નડતો નહીં હા સીધા સીધા ઘેર જજે તારા લીધે જ પહેલી વાર હારી ઘરમાં ઘરસો ચોરી કરી 50,000 ની બચાઈ લેજે હો એવા કાંઈ કરીને બેઠા હોય ને ચોરી કરવી પડે રોધવા નહીં પેલા બાપો ભૂસા થયા છે ને રોધવા જ જાઉં ને ઘેર રોધી દો હાલ જ કેટલી વાર લગાવી હતી શું થઈ હતી આ સવી બાપીને ઘેર કીધું તો તું કોઈ શું હા ના કોઈ ને લે રોધી દો હાલ જઈને બટેકા ડુંગળી બનાવી દો ફટાફટ અજાય ફટાફટ કોઈ દેજો તમે તો બાપો ભૂસા થયા છે ને તો શું થયું પહેર્યું છે ઓજલા પોપટ એ પોપટ મને કર સજો પોપટીઓ નહીં કેર કો ટાઈમ થઈ ગયો હદનો ટાઈમ આલ્યો તો રૂપિયા લાવો મને હેરાન કરશો ના તમે વાઘુભાઈ હાલ પૈસા નહીં કહું છું પૈસા કેમ નહીં એટલે સાહેબ વગર તું હું કાવો કાપટેમ જોઈ રહ્યો છું બોલો લાવો રૂપિયા હારો આવશે એટલે તમારે પૈસા હાલ દે બસ શોથી આવશી દુબઈ છે બનાશે દૂધ તોય ના લીધે ઓ પૈસા ના 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 ભેના થઈ જાય એ દૂધની વાત કરતો જ ના પૈસા દે પોપટીયા બોલાય એ બાબત હું છે ને હું માફી માંગુ છું જાણ અરે માફી નહીં માંગી છો જો પોપટી હંતા દીધો છે તો હંતાડી દીધો ઘેર કહું છું હા પૈસા લાવ એ વાઘુભાઈ મેલશો ને હવે મારા છોકરે દેવું કર્યું છે કર્યું છે જેનું છે તારા છોકરાને પટાઈ જો તને પટાઈ જો સરી કર અરે ભાઈ નહીં એ ભાઈ એ નહીં ઘરમાં નહીં હું હાસું કહું છું રૂપિયા આલ દે ચોખ્ખી વાત કરું છું પૈસા લીધા આગળ જવાનો એ પૈસા લેતા તને શરમ આપી દો તારા છોકરાને વાઘુભાઈ હું તમને હાસું કહું છું મને આ બાબતમાં ખબર નહીં ને ઓનેસી કે શી રીતે દેવું કરી દીધું તમારે મને કહેવાનું હતું કે હું ભાઈ તારા છોકરાને પૈસા આલું છું તો હું ગમે તે આગુ પાછું કરીને ના દે તો પૈસા વ્યાજવાનો ધંધો કરું છું મારા કોઈ પૂછવા ના હોય ઘેર જઈ જઈને મારે તો મહિને વ્યાજ દો 6 મહિના ત્યાં 50,000 રૂપિયા બાકી તો પૈસા આલવાનું કરો હરો કા તમે બે યાદ નહીં એવું ના કરશો એવું ઠોકોવારી કરો નકારી નહીં હોપરી એવું હોય તો કોક મિલ દે લાય હારી વસ્તુ દાગીનો બાગીનો વાત પૂરી થઈ જાય એક બીજું તાણ હું કરું કયો એ જમીન છે તાણ મેલું બીજું તો હું કહું કયો હવે અમાર તો ચાલ પૈસા જમીન તો આવે છે પીએચ જમીન છે બોલ બોલ બધું છે બધું છે ઓ હા તે કઈ જમીન આવે બોલ હેડ કઈ મેલવી થા 2 વીઘા છે મને હવે પેલી મેલું મોળા વાળી બીજું હો વીઘો આલ દે આલતા પૈસે તારી જમીન લઈ જજે છૂટી હવે એકાતી નહીં હાલવાની અરે જમીન એ તો તને તું પછી લઈ આય સ્ટેમ્પ લઈ આય પછી કાકા પાએ આપણા કાગળિયો કરી નાખીએ અને જમીન લઈએ હા કશું હતું હે પૈસા ચાલશે પણ મારા વેચાતી નહીં હાલવાની હું પૈસા આલું એટલે છૂટું પાછું કરશે તરવા મારે કશું ચિંતા લેવી લેવા શું છે પૈસા 50,000 માની જો કે આ તો પૈસા આવી ગયા જમીનનું કાઠું કર્યું જમીન આવી મજા આવે પાછી હું કેટલા છે 50,000 અને વ્યાજ વ્યાજ આલી દે તું શોથી લાવ્યો લે બાપા લાવ્યો પૈસા તો લાવ્યો પૈસા શોથી લાવ્યો કે પેલા મને એ તો લાવ્યો હતો ની વાર પાડ્યો પાછું છે નાટક તો કર્યું નહીં કે ના ના હા નહીં નકર તારા બાપાને લાફા ના ખાવા પડે ના ના 50 પૂરા છે તો ગણને નહીં 50 કમ્પ્લીટ અને વ્યાજ વ્યાજ તો પોકાર દે એ 3-4 દાણા વાઈ દઉં
કપડો એકલો અડો હવે દાદાગીરી કશી કરવાની નહીં. એ તો મારા છોકરાએ તમારા પાસે પૈસા લીધા હતા ને એટલે બાકી છે ને આ દાસો તૂટી જાય વધારાને બોલ્યા તો હા એવું ના મતતા બધા મને હા એકલો અડો આને વળી હા ને મોટું શિવરાયું ત્યાં શું ના કરવું પડે પેલા? અરે મોટું નહીં જોવું હળો એકલો એ તમારે નહીં જોવાનું બધું રૂપિયા આલ્યા છે એમાં તો કેટલી દાદાગીરી કરે છે. રૂપિયા લેવા પાવર પાવા માંડ્યો હા હા કરે હા કદી માર ખાવ હોય. એને કઈ ફોટો ફોડી નાખ્યો અરે હવે તમારું ફૂટી જાય હમણાં હવે ઈટ છે ને નહીં. હમણાં દાટું બાટું તૂટી નહીં. નાખ્યો ધરાન નહીં. બોલો છો ને નવાઈ નહીં કરી કોઈ વ્યાજ લ્યો છો ને પૈસા આઈ જાય નહીં બોલવું હવે. જવા દે હું જવા દે કાળિયા તને તો ભોડું ફોડી નાખ્યું તારું તો દાદાગીરી કરી છે તે આનો ઉપરનો હોઠ તોડી નાખું એટલે ખાવાનું બંધ થઈ જાય. હા હું તું જેસો દેવો કર્યું છે ત્રણ અને કુના પાંચ દેવું કર્યું છે ખબર પડે છે પણ લેતા લઈ લીધે હવે નહીં લેવાનું. અરે આ પૈસા જોતી લાવ્યો તું એમ કે એ તો લાયો હું તો એ કે મને નકર જો આવું ને આવું કર્યું તો પછી તારા બાપાને હજી માર ખાવી પડશે. ના ના એ તો વાંધો નહીં આવે એવા. જોથી લાવીને પૈસા આલી દેજો મહેરબાની કરી શું કીધું અને પેલું બાઈક છે એ વેચી માર વેચી મારી એ વેચી મારીને પૈસા આલી દે શું કીધું જોથી લાવી નકર આપણું ના ધસાગરા થયા તારો બાપો કોઈની શેક ખમાયો નહીં ખબર છે અને લાફા મેં લીધા એટલે આ લ્યો આ છોકરાને બાયડી આવી હર એ 50,000 તમને હલાવો હળો. મને ખબર ના હોય ઘરમાં છો મેલ હો બેટા અબા પેલા 50,000 મેલ્યા રહ્યા લાવજો આ સરપંચ ના હાલવા છે. તમાર પૈના આપી ને ઓ બા પેલા 50,000 મેલવા હાલ્યા હતા ને હાલ નહીં રહ્યા હાલો એટલે સરપંચ ના હાલવા છે તો ટાઈમસર પહોંચાડી દે. કયા પચા હા કયા 50,000 હમણાં આપણે સેવભા નતો આવ્યો સેવભા આવ્યો તો ને હારા દે હાલો ખાલી ના મન તો કોઈ પૈસા નહીં આલ્યા હું કીશ બહુ બેટા પણ મને કોઈ પૈસા નહીં આલ્યા હમણાં હાલ તો હમણાં મોકલાયા છે કે બહુ ના હાલ જતો એ હાલવા નતો આવ્યો. ના મને નહીં આલ્યા મારો બેટો મેં એમ કીધું કે તારા કોમ હોય તો રાખ પછી આ મને લાગે છે હવે એમને એમ લઈ ગયો છે ઘેર પાછું કશો હતો ને એ કોમ કરો શેવું ના ઘેર જ જઈએ અને એથી ડાયરેક્ટ તમને લઈ દઉં હળ હા ટીમ કરો એવું કરો હવે બેટા બધવાનું કરો હું આ સરપંચ એ 50,000 લેવા છો કે ત્યાં લઈને આવો ખાઈને જજો બા મોડા ના બેટા હું આવીને ખવાશ જે સરપંચ પણ ઘેર જો ઓહો. ભગવાન હું તશે બરાબરની પરવાણી બચાઈ લેજે એને કોમ હશે ને સરપંચ એટલે ના એમ તો પાછો હા ભાઈ આયા ને એ રમા કોમ હતું તો પછી તાની ઈદ ના કહેવાય આવ્યો તો તે કોમ તો કશું નતું મારા તો કોમ પડે કયો પણ આ તો તારા ઘેર આવ્યો તો તારા જરૂર હોય તો મને મોઢા ના કહી દે. ઈ ના કહી દેવાય તાન મારા જરૂર આ પૈસો ની કહું છું આ પૈસાની જરૂર હોય તો મોઢા મને કહી દીધું હોય તો એ તો- થોડા દાડા પછી હાલે જરૂર હતી તે લીધા તા ને આલ્યા ને કોના હાલે સવારે તો લઈને આવ્યો તો હા પણ કોના હાલ્યા પણ નહીં હાલ્યા છોકરા બાયડીને આલ્યા છે ને તમારા મારા છોકરાને બાયડી તાને નહીં હાલ્યા મારા છોકરાને બાયડીને તમે એ તો ના પાડે છે કે ભા માન તો કશું રૂપિયો કોઈને કશું નહીં હાલ્યું હા ત્યો હા ચાલીને આવ્યો છું અને એટલા સુધી કહીને આવ્યો કે વહુ બેટા પૈસા વાળો મેલો તે મને મારા છોકરાને બાયડી મને જૂઠું બોલતી હશે વાત કરો છો એટલે તાન તમે હું કોઈ મને છોર સમજો છો અલે હું આલે છોર છું આલીને પછી બીજું બોલવાનું આ જો ના હોય તો ના પાડી દેવાનું આવું ના બોલશો યાર તમારા પાડતા તો લઈને આવ્યો છું એટલે મારે- તમને હાલતો તો તમે છોકરાને બાયડી લાવવાનું કીધા તમારા છોકરાને બાયડી છોડવા તો હું કરું યાર જો મારા ઘર ઉપર વાગડી ના ઉઠાય મારી માની છોકરા છે ને હું ખાનદાની મોણ જ છું મારા છોકરાને બાયડીને તું સોર કેમ ના ચાલે એટલે અમારું ખાનદાન છોડ છે તાન અને ચેહુભાઈ સોય બીજા આલ્યા હોય તમે કોઈ બીજી દી બાયડી બીજા ના આલ્યા તા જરૂર હતી તાલ તમારા છોકરાને બાયડીને હું ના ઓળખું કરું ભાઈ તો એક કામ કર એ મારા હેડો મારા તારે કોઈ બોલવું નહીં સરપંચ કોણ ગાતા હેડો તો હેડ હા હું કહે તમે મને છોરી ઉઠાવે ના ચાલે યાર મોઢે મોઢું કરાય અને મને કે આ હેડો કઈ દઉં કહો અમે આલ્યા હતા લે બાયડી ના આલ્યા છે ને લે. ઉઠો નહીં બોલો
કાકા તો મારા ઘર ઉપર વગડ્યું પડે સરપંચ આ તો પછી તારે આ તમે સરપંચ ના હોભળતા મને આવી સોરી ઉઠાડો છો કાલે 5 જણા બીજા બેહેરા નીકળતા આ વાતો કરો તો મને સોર કર્યો બધો એટલે હું નહીં કહેતો પણ મને તું સોખવટ કરાવજે મારા સરપંચ ને હાલવા આ હેડો હેડજો હેડો આની ના સુઈ જાય થોડું ચાલે એક હેડ કે જલ્દી કાપ સાજો કાપી છે ના નાખ દે એક લાગે ઠૂસ કાપા છે કોળીમાં જ ધાર નહીં હો હું કોરીમાં આટલું નાખવાનું મારે કાપ બીજા પાણી તો વાત બરોબર છે પણ મારા ઘર આગળ મારા ઘરમાં શું હો બેટા અભા આ હું કીધું કોણ ચેહું બાહુ કે હા હો બેટા પૈસા આલ્યા તા તને તમે એ દરવાજો બંધ કરતો તો ને ઘરે ગાડી તમારો હાથ પૈસા નહીં આલ્યા 50,000 રૂપિયા હા મને નહીં આલ્યા ના પાડે તો સા નહીં આલ્યા પૂછો નહીં આલ્યા બહુ બેટા કેટલા 50,000 રૂપિયા હાથે હાથ આલ્યા ટીના તારા આ બાયડીને લતા રોવું છું લે બેટા હું તારો બાપ જેવો છું તું કા રોવું છું આલ્યા તક નહીં આલ્યા ઘરમાં મેં ક્યાં ભૂલી જઈ આપ્યા હતા હા આપ્યા હતા જોયું કેટલા આલ્યા તા ગણે નહીં બા પણ 50,000 કહેતા હતા આપ્યા હતા ખરા રૂમાલમાં બેઠેલા હા તો પછી આલે હોય તો હાલ દેજો ઓનો સરપંચ ને હાલવા છે ચાલ દે પણ એ પૈસા તો નહીં ઘેર સમ મારા ભાઈએ દેવું કર્યું હતું ને તે મેં તમને બધાને કીધા વિના સોના મારા ભાઈને પૈસા આલી દીધા એ ધમકી આલી હતી મારા બાપાને નિમને મારવાની સમજાય મારી માની છોકર સમજાય તારી બાયડી ને તું તારા બધું શું નાટક કરવાના આવા છે એ ભાઈનું શું આલવાના આવો પૈસા એનો બાપો કમે લાવતો હોય તો એનો હાલે. મેકી જો પૈસા વગર હાલ દીધું પૂછ્યા છે વગર તો તમને ખબર તો આપણે જતા એટલે મારા ભાઈને ને મારા બાપાને કેવું કરતા હતા પેલા મારી નાખે એવું નતા કરતા બાપાને પૂછવું તો પડે કે તારા ઘરમાં. કેવું તો પડે કે બાપા હું લઈ જાઉં છું પૈસા અને આનું છું મારા ભાઈને દેવું છે તે પૂછવું તો પડે આવી તી સોના તારા લઈ છો જવાના આવે છે? પણ બા મને એમ કે તમે ના પાડશો તો ભાઈ હું લેવા ના પાડું પણ હું લેવા ના પાડું લીધા પૂછીને લેવા પડી આ તો પણ મોહન કા લઈને આવ્યા બાપા અલ્યા મને ચોરી ઓઢાડે છે કે તમે આલ્યા નહીં એમ કરી. મારા આ ભાઈના અંગાથી મારા અત્યારે બોલવાનું થઈ ગયું ને હવે મારા સંબંધ બગડ્યો બોલ મારા શું કર તારા દોસ્તથી મારા સંબંધ બગડ્યો હું આને જઈને બોલ્યો પણ મને એમ કે તમે નહીં આલો હું કહે તો મારા બાપાની ના ધમકી આલી હતી કે હો સુધી પૈસા આલી દેજો ને મારી નાખે પણ કેવું તો હતું બેટા તો ભરત પેલો આવું તો કોક વાત લઈ જાઓ બે મિનિટ આપણા ઘરની આ સુધી કદી જિંદગીમાં માની છોકન કદી આટલી વાત જઈને ને અત્યારે તમે વાતો કરવા મોડ્યો છો તમને ખબર નહીં પડતી બેટા માફી આ હું કસમથી સાચું ના કહું તો હું તને છોડીને જેમ રાખું છું એટલે હું આજ કશું બોલતો આનું મારું મન નહીં થતું પણ તે થોડું ના વિચાર્યું કે બાપાને પૂછશે અત્યારે મારા આજે હા ભાઈ મારે કેટલું બોલવું પડે તમે શું કરવો છો પણ એમાં આબરૂ જાય છે હાલે કે જાય ઇજ્જત જાય છે મારી માની છોકર મારા ઘરમાં ચોર જોવા નહીં ચીણિયા આ તને કહી દઉં પણ માફી માંગુ ભૂલ માફી માગે કે કોફી માગે પણ કશું મળે નહીં મારી માની છોકર જૂઠું નહીં જતો મારા ઘરમાં ચોર જોવા નહીં અને તું હાલ ને હાલ નીકળ પણ આલી દેશે મારા ભાઈ 4-5 દાડા વાયદો કર્યો આપી દેશે બા વાયદો કર્યો હોય કે કાયદો કર્યો હોય મને પૂછું નીકળ હોય કે હેડ હું બોલો છે કરવા ના સરપંચ તમે ના બોલતા કે હું હોટો મેલ્યો હાલ મારા પપ્પાને ભીડમાં હતા એટલે આલે ને હું એ ભીડમાં હોય કે ગીરમાં હોય મને ના ખબર પડે આમ જે ધડી ગયું હું શું લોબુ વાટી પર હેડ તે કર્યું છે ભોગવતા ને બધું તમે જોયું નતું મારા ભાઈને ને એમને ચેવા મારતા હતા પેલા તો દયા ના આવે મને આ તો મન તો કેવું હવે હતું તને દયા આવી હોય તો મને કેવું હતું કે તમને દયા ના હોત પણ ચોરી સબ કરી તો તમે નહીં આપો તો ભાઈ મારા નહીં ભાઈને આપો ને મારા ઘરમાં ચોર જોવા નહીં તું અત્યારે ને કરવાનું કર મારા અત્યારે કેટલું વાપરવું પડ્યું છે સમજાવો કે તમે બાના આ મારા વાને ચોર કેવું પડ્યું અને મારા ઘરમાં ચોર બેઠો હતો નેકળવા કરે અમુ ભૂલ્યા તો જા ભાઈ આ બધું આખું રાખ લે એક કોમ કશું કરવું નહીં સમજાવો કે બાના કોક જોડો હું સમજાવું સરપંચ આ મારા ઘરનો મામલો છે બરાબર એટલે તમે બોલશો ને પછી અને આવતી ના ખોટું શું કામ ખોટું છે સરપંચ બાયડી એકલી કાઢી મેલો છો ટીનિયન મોકલો
છો કુવો વાળો કરશે તો ઘર નીકળી જા બોલે જાજે લ્યા હંગાત જા જા છોકરા મેકીને આવજે પણ લઈને ના આવતો નીકળે જા જાય એ કૂવો વાળો કરશે ને તો આપણું ખોટું નામ આવશે ખોટું નામ આવશે ખોટા હરિયા જા નીકળે. એ ઘેર મેલીને આવજે પાછો કોઈ લાવતો ના પાછો તારા બૈડો ખોખડો કઈ નાખજો મારી માની છો કે નારું ઘરમાં જ છોડ પૈસા 1000 મારે 50,000 તો પહોંચી જા હાર હું વાત ચાલે સરપંચ તમે હું બગડ કોથરા જેવી વાતો એટલે કરો કહું આ લેવાના હતા બીજા સેટિંગ કરી દો એ હાલ દીધા પેલા એને ભાઈ ને ભાઈ માફ કરજો હું બોલ્યો ને એને મને માફ કરજો કારણ કે આ તો અજોણમાં બધું બોલાઈ ગયું છે મને શું ખબર કે તમે આ લીધી તમે હાસા છોકરું છે ભૂલ કરી આમ ભૂલ કરી ભૂલ નહીં ભૂલ તો નહીં મારે માની છો કે મારા ઘરમાં સોર ના જો ચા પાણી કરું ને બાપા બાપા શું છે પેલું બાઈક વેચવા કાઢી બતાવીને આવ્યો તો હું કીધું એ 20,000 રૂપિયા કે આલે એવું કીધું હા 20,000 રૂપિયા લે કે લાવ્યો તો જેટલામાં 50,000 માં એટલે 50,000 નું બાઈક લાવે 20,000 કીધી લે મને નવાઈ લાગે છે થોડું કહેવું હતું કે 40,000 આલો એમ એ તો ના પાડતા હતા ક્યાં ઓર કશું ના આવે કે 20,000 રૂપિયા થાય કેવાના વધારે ના થાય નુકસાન ઉપર નુકસાન થાય છે ને 50,000 લાવે એટલે 30,000 તો આ ઘાપાસા કરવાના રહે ને હાલવાના છીએ ઘણી આજીજી કરી પણ ના જ પાડે અરે આ બુનને ને તાર બનેવી નહીં છે માવું છે લે હમણાં જ આવ્યો હતો ને આ બધે લો ખાટલો લાય ભલે આવ્યો ભાઈ સોડી તો તાણે આવાજ કે તમે આવ બેટી આવ એ પાણી નહીં પીવું મારી વાત પેલા આ સોડી તમારે ઘેર રાખો તમારી જવા આ તમારી સોડી તમારે ઘેર રાખો મેકવા છું હું થયું સમય શેમ બગડ્યા છો બે હવે તો કરાવવું કરી મારે સોડીને તમારી સોડી સોર છે મારા ઘરમાં ચોરી કરી છે પૂછો હું બોલ્યા ફીરના બોલો હું કહેશો તમારી સોડી ચોર છે મારા ઘરમાં ચોરી કરી છે હા તમારી ભૂલ થાય છે મારી જોડી કદી એક તણકલું કશું ના ઉઠાવે એક પૈ ના ઉઠાવે ખબર છે મી સંસ્કાર આલ્યા છો ખબર છે ઘરમાં ગમે જેવું પડે કદી આજુ જેવું નહીં ને અને એવા સંસ્કાર હું ના આલું સમય આ તમે બોલો છો ખોટું બોલો છો તમારે મોટા હા તો તમે ચોર જ હોવ તાન અરે ચોર શું હોય ચોરી કદી ના કીધું કદી રૂપિયો ના લે પૂછો પેલા પૂછો હું મને પૂછો છો હા બેટી આ સમય કીધે એ હાસી વાત છે ઓ બાપા હા 50,000 લીધા તારા શું જરૂર પડી 50,000 ની તો તું ઘરમાં ચોરી કરી હા મને જરૂર હતી એને આપવા લીધા હતા દેવું પૂરું કરવા તમારું તો ધમકી આલીને નતા જ્યાં તમને કે મારી નાખશે એટલે એમાં મેલાના એક ભાઈ મારા હારા જોઈતી પૈસા લઈને જતા ને પાછા હાલવા હતા તમે બારોબાર મને બોલાવીને આપી દીધા એટલે તું લે ઈકણ જો તો પૈસા લેવા હે તું પૈસા લેવા ઈકણ જોતી મીઠી લાવે પૈસા એમ ને મને કીધું તું કે લઈ જજે ત્યાં આવ્યો તો લઈ આવ્યો તો એટલી પૈસા હું કરવા બેઠો છે લ્યા તું હું કરવા બેઠો છે હા હું કરવા બેઠો છું તું કે હું કરવા બેઠો છે હું કરવા બેઠો છું હા શામ લોહી પી જાય છે મારું હા શામ લોહી પી જાય છે એ ખબર પડતી નહીં આ તારા નાટક આ તારા કેટલો પોકલો સંબંધ કેટલા બગાડ્યો ખબર પડે છે હમનો તારે આમ મોજ છો કે કેટલા મારા પણ હવે ભૂલ નહીં થાય હવે કદી એવા મોજ શોખ ગોડા નહીં કરું હા ગોડા મોજ શોખ કદી નહીં કરું હવે પેલો વાઘો આપણો લાફા મેલી જો આ છોડીનું હોપડવું પડી તારા લીધા આ સંબંધ હાથ એને પૈસા લીધા એમાં આ તારા લીધા નહીં હારાએ કીધું બાપા કે કદી પાછી ના આવતી ઈકણ નહીં કર હવે છે ને તમારે છોડીને દોઈ રાખો અમને કરતા નહીં બરોબર એ સમય ના મારે જોતે નહીં મારી વાત સાંભળો. ના ના ભૂલ થઈ ગઈ ટીનાજી એ આ ચોર વ્યક્તિ મારા ઘરમાં જોવા જ ના અરે જમાઈ ના પણ ના તમને ખબર છે ને મારી ઇજ્જત છે ને મારા બાપાની ને મારી હા તો મારા ઘરમાં ચોરી કરે વગર પૂછે પૈસા લે તો એ ઘરમાં મોડા જોવા જ ના હોપળો તો ખરા વાત તો- એ મારા હોપળો કે સમય એને સંબંધ હાચવા ચોરી કરી કોઈ એમને જોણી જોઈ નહીં કરી સંબંધ હાચવા કરી માનવો પડું અને શે શબ્દોમાં કેવું એ ખબર પડતી નહીં મને શે શબ્દોમાં કેવું ના કરતી તું મને દવા લઈ આવીને મરી જાઉં
તે મારા બધું હોભળવું ના પણ આ છોડીનું ઘર ભાગ્યું ખબર શમ પડતી નહીં લગીર કદી નહીં ભૂલ કરું બાપા. ઈ કદી તને માફ થાય એવો જ નહીં. તું જાયા હોય તી મારા માંથી જતો રહે મોટું લઈને જતો રહે. તું હું કવા આવ્યો છે? મજૂરો લગીર કરવો નહીં ને. ભગવાન શિખર હું થવા બેઠું છે જ ખબર નહીં. અરે આ છોકરો શિખર હું કરવા બેઠો છે જ ખબર નહીં. આ તો બધી બાજુ સંબંધ બગાડીને બેહે છે. બેટી રોયન ચિંતા કરીને અડધી કોઈ ખોટું કરી નહીં બેટા. હો ચોરી કરીને એક સંબંધ હાચવા ભાઈ એના માટે સંબંધ હાચવા એ ચોરી કરી છે, બીજું કોઈ કરી નહીં. હો બેટી ચિંતા કરીને તો હું તારા હારાન કહું છું. હો ચિંતા કરી